ભગવાન તમને બધા દુષ્ટતાથી બચાવશે. તે તમારું જીવન જાળવી રાખશે. બુધવાર 15મી જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં એસ્થર પ્રકરણ 10 શ્લોક 3ના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. યહૂદી મોર્દખાયનો દરજ્જો રાજા પછીનો હતો. યહૂદીઓમાં તે આદરપાત્ર બન્યો અને ઘણો લોકપ્રિય હતો, કારણ કે તેણે પોતાના લોકોના ભલા માટે પરિશ્રમ કર્યો અને તેમની કાળજી રાખી. તેણે બધા યહૂદીઓ માટે શાંતિ લાવી હતી. સુપ્રભાત મિત્રો, તમે તમારા જીવનમાં જે કરો છો તે તમારા લોકો માટે કંઈક કરવાનું છે અને તે જ તમને તે બનાવે છે જે તમે છો. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે લોકો માટે સારું કરવું. એસ્થરની આ વાર્તામાં આપણે જે મુખ્ય પાત્ર જોઈએ છીએ તે મોર્ડેકાઈ છે. મોર્ડેકાઈ એ જ એસ્થરને રાણી બનવા માટે ઉછેરતી હતી અને જ્યારે તે રાણી બની ત્યારે પણ મોર્ડેકાઈ હંમેશા મહેલના દરવાજાની નજીક તેની દેખરેખ રાખતી હતી અને તેનું કલ્યાણ શોધતી હતી અને તેને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરતી હતી. તે મોર્ડેકાઈ હતો જેણે રાજાને બચાવનારા કેટલાક રક્ષકો દ્વારા કાવતરા વિશે રાજાને કહ્યું હતું. તે મોર્ડેકાઈ હતો જે યહૂદીઓને હામાથી બચાવવા માંગતો હતો. તે મોર્ડેકાઈ હતો જેને રાજાએ સન્માનિત કરવાનું પસંદ કર્યું હતું. તે મોર્ડેકાઈ હતો કારણ કે તેણે કરેલા તમામ સારા કારણે રાજાએ તેને બીજા ક્રમે રહેવાનું સન્માન કર્યું હતું. મોર્ડેકાઈને આવા પદ પર લઈ જવામાં આવ્યો કારણ કે તેણે ભગવાનના લોકોને બચાવ્યા હતા અને આ શ્લોકમાં પણ આપણે જોઈએ છીએ કે તે તેના ભાઈઓના ટોળામાં લોકપ્રિય હતો કારણ કે તેણે તેના લોકોનું કલ્યાણ માંગ્યું હતું. મિત્રો, તમે જે કરો છો તે સારું હોવું જોઈએ અને તે બીજાનું કલ્યાણ હોવું જોઈએ. જો તમે બીજાઓ સાથે સારું કરશો તો તમને સારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે અને તમને ચોક્કસપણે સન્માનિત કરવામાં આવશે. આપણે જે કરવાની જરૂર છે તે ભગવાનનો ડર રાખવાની અને ભગવાનના લોકોનું ભલું કરવાની છે. પ્રભુ જેઓ ભલું કરે છે અને જેઓ દેવ પર વિશ્વાસ કરે છે તેઓને અને જેઓ યોગ્ય સમયે ઈશ્વરની સ્તુતિ કરે છે તેઓને ચોક્કસ પુરસ્કાર મળશે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન આપણા સ્વર્ગીય પિતા, આપણને પ્રભુને તમારા બનવામાં અને ખ્રિસ્તના નામે સારું કરવામાં મદદ કરે છે. અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.